કેમ છે ગુજરાતની જનતા? અત્યારે આપણે આવી ગયા છે શિવ ફરસાણ હાઉસમાં. અહીંયા તમને મળી જવાનો છે સુરતનો સ્વાદ, એ પણ અમદાવાદની અંદર, અને સુરતના બધા જ ફરસાણના આઈટમો તમને અહીંયા મળી જવાના છે. તો ચાલો મળીએ અહીંના માલિકને અને જાણીએ કે અહીંનું એડ્રેસ શું છે અને અહીંયા કઈ કઈ વસ્તુ તમને મળવાની છે. તો ગુજરાતની જનતા, અત્યારે આપણી જોડે છે શિવ ફરસાણ હાઉસના માલિક. તો સૌથી પહેલા તમારું નામ અમારા દર્શકોને જણાવો. પારસ ધાનાણી. પારસ ધાનાણી. પારસભાઈ, હવે આપણું જે શિવ ફરસાણ હાઉસ છે એની લોકેશન શું છે? અમદાવાદ લોકેશન છે 17 ઇન્દ્રપ્રસ્થ પાસ સોસાયટી, શ્રીનાથ સિગ્નેટની સામે, નિકોલ નરોડા રોડ, અમદાવાદ. બહુ સરસ વસ્તુ છે. હવે હું જેમ જોઈ શકું છું કે આપણા મેન્યુની અંદર 40થી પણ વધારે આઈટમ છે. તો અમારા દર્શક કોઈ પણ અહીંયા આવે તો એમને શું બધી જ આઈટમ છે અવેલેબલ મળી જશે? 99% મળી જાય છે. અમુક સિઝનેબલ છે, એ સિઝન વાઇઝ જ મળે છે, અને અમુક ઓર્ડર ઉપરથી બનાવીએ છીએ આપણે. હવે તમારે જે શિવ ફરસાણ હાઉસ છે, મેં એનું નામ સુરતમાં બહુ જગ્યાએ સાંભળ્યું છે. તો આપણે શિવ ફરસાણ હાઉસ વિશે તમે કહો, કેટલા ટાઈમથી ચાલે છે અને સુરતમાં કેટલી બ્રાન્ચ છે? શિવ ફરસાણ 13 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે. સુરતમાં આપણી 3 બ્રાન્ચ છે, ને આપણું મેઇન કામ કેટરિંગમાં ચાલે છે. જે આપણે બલ્ક ઓર્ડર હોઈએ છીએ એ લઈએ છીએ, ફંક્શનના ઓર્ડર બી લઈએ છીએ, ઇવેન્ટમાં કોઈ નાસ્તો કરાવવો છે એની માટેના બી ઓર્ડર આપણે બલ્કમાં લઈએ છીએ. બરાબર છે. હવે આપણે શિવ ફરસાણ હાઉસમાં 40થી વધારે પ્રોડક્ટ છે, તો એની ક્વોલિટી કેવી રહે છે? આપણી ક્વોલિટી એક નંબર આવશે, તમને ટેસ્ટ વાઇઝ બેસ્ટ મળશે. બધી વસ્તુ મળી જાય. અને તમારે અહીંયાની જે ફેમસ આઈટમો છે એ કઈ કઈ છે? એ છે પનીર લિફાફા છે, સોફ્ટી રોલ, ઇટાલિયન ચીઝ પફ છે, કોથમીર વડી, રજવાડી કોર્ન છે, ચાઇનીઝ પિઝા છે, એ બધી આપણી ફેમસ છે. બીજું બોઇલ આઇટમમાં છે સેન્ડવિચ ઈદડા, દૂધી પાલક ઢોકળા છે, વાટી દાળના ખમણ, એ બધું આપણે ફેમસ છે. તો આપણે અહીંયા ગુજરાતી ફ્યુઝન, પછી પનીર ફ્યુઝન, બટર બાઇટ્સ, પરાઠી સ્પેશિયલ, આ બધી જ વસ્તુ મળી જાય છે. બધી જ વસ્તુ મળી જાય. દર્શકો, તમે જેમ સાંભળ્યું, જો તમારે પણ અમદાવાદમાં રહીને સુરતનો સ્વાદ જોતો હોય તો શિવ ફરસાણ હાઉસ હવે અમદાવાદમાં ખુલી ગયું છે, નિકોલ વિસ્તારની અંદર. અને તમે અહીંયા આવવાનું અચૂક ભૂલતા નહીં. એનું એડ્રેસ જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને એનો જે કોન્ટેક્ટ છે એ પણ હું તમને આપી દઈશ. આપણે 7 દિવસ શિવ ફરસાણ હાઉસ ચાલુ હોય છે. 7 દિવસ 365 દિવસ. 365 દિવસ. કોઈ બી નવરાત્રિમાં તો રાત્રે 12 વાગ્યા 1 વાગ્યા સુધી બી ચાલુ છે, અને નવરાત્રિ ફંક્શનના ઓર્ડર બી આપણે લઈએ છીએ. બરાબર છે. બાકી રેગ્યુલર આપણો ટાઈમિંગ શું રહે છે? સવારે 7 થી સાંજના 8 સુધી. બરાબર છે. તો તમે જેમ સાંભળ્યું, તમે અહીંયા આવતા હો તો સૌથી પહેલાં તો 365 દિવસ શિવ ફરસાણ હાઉસ ચાલુ હોય છે, એટલે તમારે એ તો કોઈ ઉપાધિ છે જ નહીં કે તમે અહીંયા આવશો ને બંધ મળશે. અને અહીંયા 99% તમને આઈટમ હાજર સ્ટોકમાં મળી જવાની છે, અને લાઈવ આઈટમ મળશે. તમે અહીંયાથી પ્રોડક્ટ ફાઇનલ કરી એ તમને લાઈવ બનાવીને તમને આપવાના છે. તો ક્વોલિટીમાં પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ તમને અહીંયા મળશે નહીં. તો જો તમે સુરતનો સ્વાદ અમદાવાદમાં જોઈતો હોય તો શિવ ફરસાણ હાઉસ હવે ખુલી ગયું છે. તમે અહીંયા આવીને રૂબરૂ સ્વાદ ચાખી શકો છો. તો મિત્રો, અત્યારે આપણે એક અહીંના ફેમસ આઈટમોનો ઓર્ડર આપી દીધો છે, અને હવે એ લાઈવ આપણી જોડે બનાવવાના છે. તો જોઈએ કે એ કઈ રીતે બનાવે છે. ફાઇનલી મિત્રો, આપણી જેટલી એ વસ્તુ મગાવી હતી એ બધી આવી ગઈ છે. તો ચાલો ટેસ્ટ કરીએ અને જણાવીએ તમને કે આનો ટેસ્ટ કેવો છે અને આના રિવ્યૂ આપણે કેવા દઈ શકીએ. અત્યારે આપણે પનીર લિફાફા લઈ લીધું છે. અહીંની સ્પેશિયલ આઈટમ છે, એને હવે આપણે ચાખીને કહીએ કે કેવું છે. ભાઈ, પનીર લિફાફા તો પનીર લિફાફા જેવું છે, અને જેમ કહે છે કે અહીંની ફેમસ આઈટમ છે, કાંઈ શક નથી, કારણ કે એટલી મસ્ત આઈટમ છે, એવો સ્વાદ મસ્ત આવ્યો હોય ને. અને આ અમદાવાદમાં તો આપણે ચાખ્યું નહોતું, અને થેન્ક યુ શિવ ફરસાણને કે સુરતનો સ્વાદ આપણે અમદાવાદમાં લઈ આવ્યું. હવે બીજા બધા આઈટમ ચાખીને તમને કહું ને જણાવું કે કઈ કઈ આઈટમ છે અને એનો સ્વાદ કેવો છે. તો હવે આ છે સોફ્ટી રોલ, અને આનો જે સ્વાદ છે કે જે વરિયાળીના ટેસ્ટ ઉપર છે. તો ચાલો જોઈએ કે કેવો આનો ટેસ્ટ આવે છે. બસ આનો ટેસ્ટ એકદમ જોરદાર છે, અને જેમ કહે છે કે અમદાવાદમાં મળી જશે સુરતનો સ્વાદ, એ પણ બહુ જ ચોખ્ખી વાત છે અને સાચી વાત છે. અને ક્વોલિટી ફૂડની એકદમ મસ્ત છે. અને અહીંયા તો ભાઈ બહુ બધી આઈટમ છે, ખાઈને આપણે થાકી જશું. હાલો હવે બીજા અહીંયા સેન્ડવિચ મૂકા છે, એ જોઈએ કે એ કેવા છે. તો આ છે સેન્ડવિચ ઈદડા, અને આ જોઈએ કે આનો સ્વાદ કેવો આવે છે. અને આ એકદમ સ્પેશિયલ સુરતી ફરસાણ જ છે, એટલે જોઈએ કે ભાઈ જેમ કહે છે એમ છે કે નહીં. બસ નામના જેમ છે ને, આનો સ્વાદ પણ એકદમ જોરદાર છે. અરે ભાઈ, એટલી મજા આવી ને આ સેન્ડવિચ ઈદડા ખાઈને કે મજા આવી ગઈ.
મસ્ત ટ્રાય તમને કહું ને તો પનીર લીફાફા, ચોપટી રોલ અને આ સેન્ડવિચ છે ને અહીંયા આવીને ખાવાનું તો ભૂલતા જ નહીં. તો અત્યારે આપણી જોડે છે કોથમીર વડી, એ મહારાષ્ટ્રની સ્પેશિયલ આઈટમ છે અને એને આ લોકોએ બનાવી છે સુરતના ટેસ્ટમાં. અને જોઈએ કે ભાઈ આનો સ્વાદ કેવો છે. અને આના માટે છે ને એક સ્પેશિયલ ચટણી પણ છે. તો ચાલો જોઈએ કે ચટણી જોડે આ કોથમીર વડીનો સ્વાદ છે એ કેવો આવે છે. ભાઈ એક નંબર મહારાષ્ટ્રની વસ્તુ સુરતના લોકોના હાથે બને તો એમાં કાંઈ પણ શક નહીં કે ભાઈ સ્વાદમાં કાંઈ પણ ઘટે. આના સ્વાદમાં તો કાંઈ પણ નથી ઘટતું. અને ભાઈ હજી એક આઈટમ વધી છે તો એ પણ ચાલો ચાખીને જોઈએ કે એ કેવી છે. કોથમીર વડી ખાવાની તો આપણને મજા જ પડી ગઈ. તો આ છે ઇટાલિયન ચીઝ પફ અને આની અંદર આપણને મળવાનો છે પિઝાનો સ્વાદ. કારણ કે આની અંદર જે પનીર અને ઓલિવ્સ ને પિઝામાં જે વપરાય છે એ બધી વસ્તુઓ. અને સ્પેશિયલ વસ્તુ એ છે કે અહીંયા તમને જેટલી પણ પનીરની આઈટમ મળશે એ ચોખ્ખા અમૂલ પનીરમાંથી જ બનાવેલી મળશે. તો ચાલો ચાખીએ કે અને આનો સ્વાદ કેવો છે. ભાઈ એકદમ મજા આવી ગઈ. કારણ કે નામ છે પફ અને અંદર સ્વાદ મળશે તમને ઇટાલિયન પિઝાનો. અને જેમ ઇટાલિયન પિઝા મશહૂર છે એમ જ સીવ ફરસાણ હાઉસ ફેમસ છે એમના આ બધી વસ્તુઓના લીધે. અને ભાઈ હવે વસ્તુઓ ખાઈને તો હું તો હવે થાકી ગયો અને અહીંયા તો વસ્તુ જ ખતમ નતા. તો અહીંયા તમને મળી જવાની છે 40થી વધારે આઈટમના ફરસાણ. તો રાહ શેની જોવો છો? આવો તો ફક્ત ને ફક્ત સીવ ફરસાણ હાઉસ અમદાવાદની